જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો તમે અમારા આગળના વિડીયો જોયા જ હશે. અમે બહાર ગયા હતા એના માઉન્ટ આબુ ને રાજસ્થાન ને ઉદયપુર ને ગયા હતા. બધું જોયું જ હશે. હજી એના 2 ભાગ બાકી છે, એ તમને આગળ બતાવશું. પણ વચ્ચે એમ વિચાર્યું કે એક વિડીયો આ નાખી દઈએ. હમણાં ઘણો ટાઈમથી ઘરે કાંઈ શૂટ કર્યું નથી. તો અને અત્યારે જો વરસાદનો માહોલ છે, એકદમ મસ્ત પવન આવે છે અને ધરોતી છે અહીંયા. જય દ્વારકાધીશ. આજે શું છે ભાઈ, વરસાદ આજે ઓછો છે. ઓછો એટલે અત્યારે નથી. અત્યારે વાગ્યા છે 5 પછીના. વરસાદ અત્યારે નથી. ઘણા દિવસથી એક ધારો ફૂલ વરસાદ ચાલુ છે. તો વિચાર્યું થોડીક વાર ખેતરમાં જઈએ. ખેતરમાં જઈને થોડાક આંબા જોઈ લઈ. આંબામાં ભાઈ થોડોક છે ને રોગ આવી ગયો છે. જો પાંદડા બરે છે બધી. પાંદડા જો આમાં બરે છે અને બીજી કોરામણ પણ આવે છે, એટલે દવા છાંટી દીધી છે. આમાં એક માર દીધો, એક હજી એક બાકી. જો આ આંબા છે ને ભાઈ મારા દીધો દીધી છે. આ ખાઈને પણ વરસાદ બધી છે વધારે. પણ એ દવા મારી દીધી છે પાછી, એટલે કોરામણ આવી જશે. અને અમે આમાં આંબામાં વચારે જો સોયાબીન વાવ્યા છે. એને પાણી લાગી ગયું એટલે આમ ના એ તો ક્યાંક એવું છે, જોઈ લો. પણ મસ્ત ઉગી ગયા છે. સોયાબીન વાવ્યા છે હવે આંબામાં. આંબા પણ થઈ જ ગયા છે. હા, એ તો પાંદડા ભરી ગયા. એ તો થોડુંક પાણી લાગી ગયું છે. એ તો થઈ જશે બધા કમ્પ્લીટ. અને સોયાબીન પણ હાઈ ક્લાસ ઉગી ગયા છે બધા. જઈએ બાકી તો હમણાં દરરોજ વરસાદ જ છે. ઘરની બહાર નીકળાતું જ નથી. કપડાં કે વાસણ કરવા હોય ને તો આમ થોડીક રાહ જોવી પડે કે આ થોડીક વાર રહીને તું કંઈક બહારનું કામ કરીએ. બાકી તો ઘરમાં એટલે અત્યારે થોડુંક આમ હજી વરસાદ તો ફૂલ અહીંયા છે. વાતાવરણ તો જોવો ફૂલ આમ તમને જોતા લાગતું જ હશે અંધારું છે. હમણાં કઈ આવી જાય એનું કઈ નક્કી નથી હોતું. એટલે હમણાં આવી જશે વરસાદ. અને આ તો થોડીક વાર એમ થયું ખેતરમાં જઈએ કે શાકભાજી ચોમાસાનું વાવ્યું હતું એને જોઈએ કેવું થયું, ઉગ્યું કે નહીં. કેમ કે વાવીને ગયા પછી જોવા આવવાનો વરસાદ એ ટાઈમ. ચાલો આપણે શાકભાજી જરા જોઈ લઈએ. જો સોરી ને વાલો એમને ભીંડા ને અત્યારે ચોમાસામાં તો બીજું હોય ગલકા ને પૂરિયા ને એવું બધું હોય એટલે વેલા સડી જાય. એટલે એ બધું ઓલી સાઈડ વાવ્યું છે ને અહીંયા તો અમે વાવીએ જ છીએ. એટલે આ બધું થોડુંક એવું અત્યારે ચોમાસામાં તો વાવ્યું છે. દરબારભાઈએ જો આ ખોડી દીધા મને ક્યાં નહીં પણ વેલા ઓલી સાઈડ વાવ્યું છે. અહીંયા બધું આવું જ વાવ્યું ને એવું બધું વાવ્યું છે. વરસાદ રહે તો થાય, બાકી તો આને એટલું બધું પાણી ઓવરફ્લો થઈ ગયું છે. અત્યારે તો વધી ગયું છે પાણી. એટલે જો થોડોક તડકો મૂકે તો સારું કહેવાય. આ સોયાબીનને પાણી લાગી ગયું, આંબાને પાણી લાગી ગયું, બધી વસ્તુને પાણી લાગી ગયું છે. કેમ કે વરસાદ જ એટલો છે ને બ્રેક લેવી જ નથી. તો પછી બધું થોડું જોઈએ. આંબા તો થઈ જશે જો આ, પણ બધાયના પાંદડા બરી ગયા એમ. અમુક આંબો જેવું છે કે ને જો આને નથી ઓછું આને લાગ્યું જ છે આંબાને, પણ એ વરી ગયા છે બધા. દવા છાંટી દીધી છે. આ તો જો પાછું આમાં ઓલું આ કઈ કહેવાય ને શું કોપા કહેતા હતા કેવાય રોગ છે. બધાની દવા છાંટી છે. આંબા જેવડા થઈ છે ને વસ્તીમાં તો નો જ થઈ ને. પણ જો અહીંયા પણ પકાલું છે આગળ. આ છે ઉનાળાનું, એમને રહેવા દીધું છે. અમે અમારું છે તો આવું થોડું પણ આ વેલા વાઢવા જોઈએ, નકર તો આમાં કાંઈ આવશે નહીં ને અડધા ખેતરમાં પથરાઈ જાય. એટલે હું દરબારભાઈને કહેતી હતી મેં ઉપરથી વાઢ લેજો, થળિયું એક જ રહેવા દેજો. દરબારભાઈ ઉપરથી આ ને ઓલા બધા વાઢી તો લેવાનું કહેતા હતા, પણ આ વરસાદ. દરબારભાઈ નું નામ લીધું ને દરબારભાઈ જો શું કરે. જો દરબારભાઈ જમરૂખ તોડે છે. જમરૂખ ગોતે છે. અમારા જમરૂખડીમાં જમરૂખ બહુ આવ્યા છે. સોયાબીન પણ હાઈ ક્લાસ ઉગી ગયું છે અમારે. અહીંયા પણ આ શું છે, વેલા છે એટલા મોટા મોટા. બહુ પથરાઈ ગયા છે, વરસાદ આવ્યો ને એટલે હવે અમે થોડા વાઢવા જોઈએ. સોરી છે વાલું
જો તો અહીંથી છે એટલામાં છે. એને વાટી લઈએ ને એટલે ઉનાળામાં પછી શિયાળામાં આ આંબામાં પણ જો પેલા આવી ગયા. પણ જો ઈ આંબો વધારે કોરાણો છે આમ જો આટલો બધો એકે નથી કોરાણો એને આમ શું કહેવાય ઓથરા આવી છે કેવી ફૂટ સરસ આ ને ઓલો બે એવા ફૂટ્યા છે અહીંયાથી તો ખરાબ થઈ ગયું જો દરબારભાઈ અમારે અત્યારે જામફળ ઉતારી લીધા છે ફ્રી થઈને. એની જોડે લઈ જઈશું છોકરાઓને જો વંડીએ મૂકાશે હજી પણ ગોતવાની શ્રી ચાલુ જ છે. દરબારભાઈ હા જોઈ લો જામફળ. પાણી નથી લાગ્યું સડ્યું કેટલા ટાઈમ નીચે પડી ગયા દરબારજી અરે પાકી ગયા પાણી બધા પાકી ગયા છે. જો જામફળ મોટા મોટા છે. પાણી વરસાદને લીધે વધારે પાક્યા કે હા અને પાછા મોટા મોટા લાડવા જેવડા હાવ. કોણ ખાય દરબારજી ઘરે અરે સાંજે લૂંટ પડી ગઈ. આજુબાજુ વાળાને દીધા હતા કે ઘેરે બધું આવ્યું જુનાગઢની છોકરી આવી ગઈ હા મને કે મારા આટો લઈ આવજો. આ એરિયામાં ઉપેલે છે ઉતારી ગયો બધા. જો દરબાર અહીં રહ્યા જોઈ લ્યો અહીંયા જોવો અહીંયા જોવો નાના આ પાકેલા રહ્યા જોવો એ રહ્યા જો બે મેં તો ખાધા જ નથી આજે નહીં કેવા છે મને અરે ખાવ 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 ગયો તો મેં ખાધું ઘરની વાડીના હા અહીંયા રહ્યો એમ નહીં આમ ફ્રેશ છે ફ્રેશ ખાલીઓ ફ્રેશ જ છે. નાનું એવું જ દેજો માથી મોટું તો ફિક્સ છે નહીં. ના લ્યો આ જામફળ છે ને વન પાક છે એટલા એ ગયું તો જામફળ ઉતારે છે દરબારભાઈ અને આપણે જો અહીંયા ઊભા છીએ ખેતરમાં પવન પણ આવે છે બહુ મસ્તનો. અને એક વાત કહેવાનું છે કે અમારો રોકી એ હવે આપણી વચ્ચે નથી રહ્યો ના ઘણા દિવસો થઈ ગયા છે. એનો શોર્ટ્સ મૂક્યો હતો વોટ્સઅપમાં તો રોકીને અમારે છે ને ભાઈ એવું છે કે દીપડો અહીંયા આવે અમારે જો અમારે ખડ છે ઓલું વાડનું ખડ કહેવાય ને બુલેટ ખડ તો એ ખડ છે. અને જો અમારે દરબારભાઈ કંઈક કહે છે જરાક આપણે ન્યાયની સાથે વાત કરીએ. ઉપાડી ગયા છે શું કહ્યું દરબાર? આ રોકીને દીપડો ઉપાડી ગયો છે. હા આ જંગલ ખાતા કઈ ધ્યાન દઈને કઈ પકડી ન ગયા પિંજરું મૂક્યું હતું પણ પિંજરું મેલું પણ એને જરીક અહીં રહ્યા હતા પણ એ કંઈ હાથમાં ન આવે એ દીપડો. એ લોકોને ગમે ત્યારે પકડવો જોઈએ. અમારે દરબાર અહીંથી લઈ ગયા હતા કે ક્યાંથી લઈ ગયા? 80 આંબા પાસે છે. જો અહીંયા આંબા પાસે અહીંયા બારોબાર ખેતરમાં રખડતો જ હોય અને 3 વાગ્યે દિવસના 3 વાગે દિવસના 3 વાગે શું છે અહીં બારોબાર હોય એટલે અમને કઈ એવી ખ્યાલ તો ન હોય. પટમાંથી ઉપાડીને લઈ ગયો છે હમણાં આમ દોડીને તમે બુલેટમાં લઈ ગયો. તમે ટ્રેક્ટર લઈને જતા હતા ને? હા હા 3 વાગ્યે એવું તો ન હોય આપણે કે બારોબાર ગયો છે કે આ દીપડો કાતા કે ખેતરમાં તામાં આખા ખેતરમાં બધે રખડતો જ હોય. જંગલ ખાતા કઈ ધ્યાન દીધું નહીં આમાં બહુ પિંજરું રાખ્યું પણ એ લોકોએ પકડ્યો નહીં. ન આવે દરબાર એમાં એની રાખ્યું હતું બકરું ને એ બધું એની જે પ્રોસિજર કરી હતી પણ એમાં કઈ આવે નહીં. બહુ ઘરે એક સભ્ય હોય ગયું એવું થઈ ગયું હે. વફાદાર કૂતરો હતો એમ. હા જો અહીંયા ખેતરમાં તો રખડતો જ હોય અમારે ઈ. તો અહીંયા ખડમાં જો ઓલા આંબા પાસે ત્યાં હતો ત્યાંથી ટૂંકમાં અમને ખ્યાલ નહોતો 3 વાગે ત્યાંથી એને દીપડાએ ઉપાડી લીધો છે ને પછી જો આ ખડ છે આ ખડમાં વયો ગયો હતો અને આમાં આપણા ખડમાં તો એને રાખ્યો નહોતો. અહીંયા બાજુમાં વાડી છે અહીંયા આપણે વંડી આવી ગઈ છે ત્યાં રસ્તો છે ને રસ્તામાંથી બાજુના ખડમાં ત્યાં લઈ ગયો હતો એટલે 3 વાગે ને લઈ ગયો હતો ને અમે 7 વાગે લગીને કોઈ તો પછી 7 વાગે ખેતરમાં આવ્યા અને આંબા વચારે બધે એમાં જોયું મારા મામાના છોકરાએ એને એની તો એને જોયું કે અહીંયા જો આમ કંઈક ખેંચેલું છે એવું ઓલા આપણા રોકીની રૂવાડીને એવું ટૂંકમાં એમાં થોડું ઘણું હતું. તો આપણે હવે થોડીક મેડમને પૂછી લઈએ. હું તો ત્યારે અહીંયા હતી નહીં ખમીદાણા હતી અને ઘણા બધા લોકોના મેસેજ આવે છે કમેન્ટ આવે છે કે તમારે રોકીને શું થયું એમ. દરબારભાઈએ કીધું એમ હા, તમારા રોકીને અહીંથી દીપડો ઉપાડી ગયો જનાવર હું ટૂંકમાં. તો અહીંયા નહોતી એમ કહે છે દિવસે
દિવસે 3 વાગે ટ્રેક્ટર બહાર કાઢવા ડેલો ખોલ્યો હશે અને રોકી ખેતરમાં ફરતો જ હોય અને થોડીક વાર તો એને શું કહેવાય પૂરીને તો નો જ રખાય, થોડીક વાર એને હરફેર થવું જોઈએ અને એને તો દરરોજનું થયું. દિવસે તો રોકીને અમે બાંધતા જ નથી, ખુલ્લો જ હોય. ખાલી બપોરે સૂઈએ ને ત્યારે થોડીક વાર એને એના રૂમમાં પૂરી દઈએ, બાકી તો એ ખુલ્લો જ હોય. દિવસે રાતે જ બાંધવાનો આવે એને. તો અહીંયા ફરતો હતો તો દીપડો એને શું કહેવાય લઈ ગયો હશે અને અમને તો એવું કાંઈ યાદ ન હોય કે દિવસે દીપડો આવે. તો આ બધાએ ગોઈતું અહીં આજુબાજુના ગામમાં બધીમાં પૂછ્યું, રોકીને બધા અમારે ઓળખતા જ આજુબાજુ. અહીંયા બે બાજુ ગારી છે આપણે, એક અહીંયા અહીંથી આમ ગારી જાય છે વાડીઓમાં, એક આ બાજુ અહીંથી સીધી આમ ગાડી જાય છે. તો બે સાઈડ રસ્તામાં પૂરેપૂરી ગાડી પૂરી થાય ને ત્યાં સુધી બે ગાડીઓમાં બધે ટૂંકમાં જોયું. પણ પેલા એકવાર એવું થયું રાતે એટલે દી ને આરતી ને ટાઈમે હા 6:30 વાગે અને બધા અમે ઢોરનું ને રસોઈ ને એવું કામ ચાલુ હોય એટલે ત્યાં કરતા હતા. તો ત્યાં એકવાર વહી ગયો તો આમ દૂરથી મળી ગયો તો એ તો રીતે જ આવતો રહ્યો તો પાછો. હા ને આ બધાને ખબર જ છે કે આ કૂતરો રોકી હે એ અમારો જ છે બધાને. એટલે ક્યાંય એવું કંઈ થયું હોય, નીકળી ગયો હોય, કોઈ નીકળે દેખે તો તરત જ ફોન કરી દે, નકર ઘરે મૂકી જાય. અને તે શું કહેવાય તે દિવસે પણ અમને એમ જ હતું કે અહીંયા ક્યાંક હરતો ફરતો હશે, પણ આ બુલેટમાં વયો ગયો. 4 થયા, 4, 4:30 પછી એને ગોતવા વર્ગ્યા અને 7 વાગ્યા પછી અહીંયા ખેતરમાં આવીને જોયું તો અહીંયા આમ ઢસડેલું હતું, આમ દીપડો લઈ જતો હોય એવું. પગલા હતા એમ. હા પછી એમાં જોઈને પછી ઓલા બાજુના ખડમાં ગયા, બાજુની વાડીમાં, ને આમ ટૂંકમાં દિવાલેથી આમ ટપાળેલું હતું. 7:30 મળી ગયો પછી. અને એ પછી ખડમાં અંદર આયલા ગયા તો ત્યાં ખડમાં અંદર હતો. પછી ત્યાં સાંજે તો એમને લેવાય નહીં એટલે પછી દરબારભાઈ આવ્યા ટ્રેક્ટર લઈને અને એમને હાલીને ગયા હતા. પહેલાં ત્યાં જોઈ આવ્યા તો અંદર હતો, પણ ત્યાં એનું ખડ છે બહુ મોટું આપણાથી ને મોટો લે એની અંદર બહુ આમ શું કહેવાય હાવ 21 દિવસનો હતો અને લઈ આવ્યા હતા એને હાવ નાના છોકરાની જેમ બોટલ પાઈને મોટો કર્યો હતો. ત્યારે શું કહેવાય 21 દિવસનો હતો અને લઈ આવ્યા પછી એને આમ નાના છોકરાની જેમ બોટલ પાઈને જ મોટો કર્યો હતો. એના ઓલા જીનકા કપડા ઠંડી હતી તો બધા કપડા લીધા હતા. શિયાળો હતો ને તો બૂટ, મોજા, બ્લેઝર ને બધું કોટ, સ્વેટર, હજી બધા કપડા એ પડ્યા જ છે એના અને બધું એના માટે લીધું હતું. એનો દાંતિયો, શેમ્પુ અમે બધું અલગ જ રાખતા રોકીનો. અને એને હાવ બહુ હાઈચું હતો નાના છોકરાની જેમ, પણ અમારા નસીબ નબળા અને બહુ વફાદાર હતો એમ. અમે એમ કહીએ ગમે ત્યાં હોય, તમે વિડીયોમાં આગળ જોયું જ હશે, અમે ગમે ત્યાં ખેતરમાં હોય ખાલી એમ કહીએ એ રોકીતા તો એ આમ બલાંગુ મારતો આવે. આમ એને આમ મજા આવે, મને બોલાય મને મારાથી તો બહુ આખા ઘરમાં જો મારે જ એને સાચવવાનો હોય, જમવા મારે દેવાનું હોય, હું ન હોય તો મમ્મી આપે, બાકી હું હોય તો હું જ એને 2 ટાઈમ જમવા આપું. પછી નવરાવવાનો હોય તો હું નવરાવવામાં તો હેલ્પ કરું, બાકી કરણભાઈને ધોરણ 2 નવરાવી દઈ, રોકીને બાંધીને નવરાવવો પડે કેમ કે નાવાનો બહુ જોર હતો, એને આળસ બહુ આવતી નાતા, એટલે એને આમ થોડુંક કહેવાય આમ બેલેન્સ રાખીને નવરાવવું પડે. એટલે અમે બધા ઘરે હોય ને ત્યારે જ એને નવરાવતા. ને બહુ હાવ ઓલો હતો અમારો રોકી, આમ એક અમારા ઘરનું ફેમિલી મેમ્બર જ હતું, પણ તો શું કહેવાય હવે એમાં તો ક્યાંય હાલતું નથી. હવે લઈ આવશું પાછો કૂતરો, મને થાય છે કે લઈ આવીએ, પણ આવું થાય ને ત્યાં એમ થાય કે આનાથી રોકીને કૂતરો નો જ રખાય. આપણે એમ થાય એનો જીવ બિચારાનો વયો ગયો એમ. તો ત્યાં આપણા ભાગમાં ન હોય એટલે એવું. બાકી અમારે કૂતરો તો જોઈએ જ, કેમ કે અમે વાડીએ રહીએ, આમ ગામને વાડી બસ સ્ટેન્ડ ઉપર જ છે, પણ તોય અમારે પહેલેથી અમારી ઘરે રાખે જ છે આ લોકો કૂતરો. એટલે અમારે કૂતરા વગર અત્યારે એમ થાય લઈ આવીશું. એ તો પાછો આપણે એ તો પાછો લઈ આવીશું આપણે. જેવો તો હવે નો જ મળે. રોકી તો રોકી જ હતો, કેવો હતો. અને શું કહેવાય એને અમે ક્યારે 2 વ્હીલમાં તો કંઈક જ લઈને ગયા આવીશું. એને મજા ન હોય ક્યાંક બહાર લઈ જવો હોય તો એને 4 વ્હીલમાં જ લઈ જવાનું એમ. 2 વ્હીલમાં અમે એને ક્યારેય આમ દુઃખી નથી કર્યો. 2 વ્હીલમાં તમે એને કોક દીક જ ક્યારેક ગાડી ન હોય કે એવું કંઈક હોય અને એમાં દવાખાને વચમાં તાવ આવી ગયો હતો ને, તાવ આવી ગયો, એને બાટલા ચડાવ્યા હતા, કોર્સ બધાય કરાવ્યો. હજી તેનો કોર્સ પૂરો થયો તો જ, કેમ કે 1.5-2 વર્ષનો કૂતરો થાય તો અહીંયા કોર્સ પૂરો થાય. આ 1.5 વર્ષનો આપણે થયો તો હજી તેને શું કહેવાય હજી બધી ટ્રેનિંગ દેવરાવી હતી. 1 મહિનો તેને જુનાગઢ રાખ્યો તો બધી ટ્રેનિંગ અપાવવા માટે, પણ અમારા નસીબ નબળા એટલે અમારા ફેમિલી મેમ્બરે ઓછું થયું. ઘણા બધા લોકો પૂછે છે તમારે રોકીને શું થયું. બીજું કાંઈ નથી, આ હતો અને આમ હાથમાંથી વયો ગયો. તેડો તો ને કોઈ ખેંચીને વહી ગયો. હાવ એના જેવું કર્યું છે રોકીએ તો. એટલે હવે આપણા ભાગમાં ન હોય એટલે પતી ગયું છે. તો તમે જેવો તો હવે કૂતરો નો જ મળે. બહુ એ તો હતો ટેલેન્ટેડ, બહુ હતો. એકવાર એને કહી દઈએ ને કે રોકી આમ ઉપર નહીં ચડવાનું, તારે આપણે પોતા કર્યા હોય તો એ આમ બેઠો આમ જોયા જ કરે. ઉપર ચડે ને એને કેવું મન થતું હોય, અમે બધા હોય ત્યાં એમ
માણહીલો બહુ જ હતો. માણસ હોય ત્યાં જ એને રહેવું હોય, એકલો જરાય ન રહે. તો આમ મન થતું હોય કે આમ જાય પાછો આવતું રહે, જાય પાછો. સાંજે તો સોફા ઉપર હૂતો. હા, એને હુવાનું એના સોફા ઉપર. અને શું થાય જોઈને યાદ કરીએ. વિડિયા જોઈએ છીએ અત્યારે તમે કે અમે જૂના વિડિયા મૂકેલા છે જી રોકીના, એ ત્યારે પાછા અમે જોઈએ છીએ. હા, રોકી હતો જ એવો. મજાના હે હું ગયો દરબાર સરસ મજાના જામફળ છે. હજી પાછા તોડવા આવ્યો કે દરબારભાઈ? ઉપર બહુ મોટા છે, પણ તોડવા રસોડા ઉપર ચડી જાવ ને દરબાર. મારે ના મારે જ રસોડું પાડવું. હાલો તો આપણે આ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ. હા, જો વરસાદ જેવું આવવા માંડ્યું છે, પાછળ જો સાવ અંધારું થઈ ગયું છે, વરસાદ પાછો ચાલુ. છાંટા આવવા માંડ્યા છે. તો કાંઈ વાંધો નહીં, તમે અમારા વિડીયા જોયા કરો. આજે ઉદયપુરનો બે ભાગ આવી ગયા છે, હજી એક બ્લોગ બાકી છે ત્યાંનો બહારનો. રાજસ્થાનનો એ આવી જાય, હાલો ને કાંઈ વાંધો નહીં. સબર કરો ને ભાઈ. હા, એ હજી આના પછી મૂકશું. પછી આ એક જોઈએ તમે. અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને બધાય આવો જામફળ ખાવા.